આદર્શને સામે રાખીને કર્મ કરવા વાળા મનુષ્યની પ્રકૃતિ શુદ્ધ થઈ જાય અને નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય. આનાથી ઉલટું આદર્શને સામે ન રાખીને કર્મ કરવા વાળો મનુષ્ય રાગ અને દ્વેષ પૂર્વક જ સર્વ કર્મો કરે છે, જેથી રાગ દ્વેષ પુષ્ટ થઈ જાય અને તેનું પતન શરૂ થઈ જાય. રાગ અને દ્વેષ પુષ્ટ થાય એટલે વધે, કારણ કે એના આદર્શ સામે રાખતો નથી. આપણે પરસોત્તમ મહિનામાં ભક્તિ કરવાનું કારણ જ આ છે કે આખું વર્ષ તો મેં કઈ કરી ન હોય, પણ 3 વર્ષમાં એક વખત આ અધિક માસ આવે છે, પવિત્ર માસ આવે, તો હું 1 મહિનો પણ એવી ભક્તિ કરું તો 1 મહિનામાં 24 કલાક એક દિવસની હોય તો 30 દિવસની કેટલી કલાક? ભગવાન તો એમ કે છે કે એક ઘડી આધી મેં પુનિયા. મેં ભગવાન માટે સમય કાઢ્યો ખરો, ભગવાન તો મારા માટે સમય કાઢે જ છે. ઘણાને એવું લાગે અમારા માટે કાંઈ ભગવાન સમય કાઢતા નથી. નહીં, 100% આપણા માટે ભગવાન સમય કાઢે. આપણે હુઈ જઈએ એને થઈ હુવાતું નથી, અને ઈ હુઈ જાય તો આપણા ધબકારા બંધ થઈ જાય, ન થઈ જાય. રાઈતે આપણે હુતા તઈ ક્યાં હતા, કોના હતા, કેવા હતા, કઈ રીતના હતા, કઈ ખબર ખરી? મારા છોકરા કેટલા ને હું કે કોની કે હું કોનો, બેંક બેલેન્સ કેટલું, કઈ ખબર હતી નહીં. કોણે હાંચ્યું, ખાધેલું કોણે પચાવ્યું, મને સવારે ઉઠાડ્યું કોણે, કાંઈ રાતે તો યાદ નહોતું, સવારે આ બધું યાદ આવ્યું ક્યાંથી? આવો જ્યારે વિચાર કરીએ ને તો આપણને ભગવાનની શક્તિની સમજણ આવે કે ભગવાન મારી માથે સતત ધ્યાન રાખે. ગોળી લઈને હુતેલો માણસ સવારે રબર જેવો થઈ જાય, પણ જેને આરામથી ઊંઘ આવી જાય ને એની માથે ભગવાન શાંતિથી હાથ ફેરવતો હોય છે. ભગવાન ઊંઘાડે છે. સામાન્ય ચિંતા જો અંદર હોય ને તો ઊંઘ આવતી નથી. પડખા ફેરા કરીએ તો એ યાદ શક્તિ કોક ખેંચી લે છે અને શાંતિની ઊંઘ આપે છે. તો મારો પ્રભુ તો રાતે હોય છે. એટલે તો આપણે હુતી વખતે ભગવાનને યાદ કરીએ, જમતી વખતે ભગવાનને યાદ કરે, ખાધેલું પચાવી લોહી બનાવી શક્તિ પૂરી પાડે છે, આપણને દોડતો રાખે છે અને સવારમાં ઉઠાડે છે. ભગવાન જ ઉઠાડે. આ એક જ ક્રિયા એવી છે કે પેલા ઉઠીએ અને પછી વિચાર આવે. નહીતર પેલા બધી વસ્તુ જોવો, પેલા વિચાર આવે ને પછી કામ કરીએ. અહીંયા પેલો ઉઠીએ છીએ, કર્મ થાય અને પછી વિચાર આવે. આ એક જ વસ્તુ સવારમાં થાય છે અને ઉઠ્યા પછી આપણને બધું યાદ આવે. આ કોણે કર્યું? જો આવો વિચાર કરીએ ને તો ખબર પડે. એટલે ભગવાનને 3 ટાઈમ આપણે યાદ વધારે કરીએ છીએ. નહીં તો ભગવાન તો છે જ આપણી સાથે. હવે ઘણાને એવું લાગે કે ભગવાન આપણી સાથે જ છે, તો નાનું બાળક હોય ને 2 વર્ષ 3 વર્ષનું, તો માં ઘરમાં તો છે જ, માં ઘરમાં તો છે જ, બાળકને ખબર પણ છે, પણ સવારમાં માં બાજુમાં આવે, માથે હાથ ફેરવીને કે હાલો બેટા ઉઠ્યો, સવાર થઈ ગયું, તઈ માં પાસે હોય. એમ સવારે ઉઠાડતી વખતે માં ઉપરવાળી પણ આપણી પાસે હોય, બાપો આપણી પાસે હોય. બેટા ઉઠો, ઉઠાડે છે. પછી આપણે ગમે ત્યાં બજારમાં રમતા હોય, નાનું બાળક રમતું હોય તો માં બપોરે રાંધી હાથ બાથ ધોઈ અને ગોતવા નીકળે, બેટા હાલો ખાવાનો ટાઈમ થઈ ગયો છે, ખાઈ લો. કોણ છે એ? માં કહે છે. બાળકને બોલાવી પાસે બેહાડી અને નાના નાના બટકા કરીને ખવડાવે. તઈ માં પાસે હોય. બપોરે આપણે જમીએ ને ત્યારે ભગવાન આપણી પાસે હોય. એટલે તો આપણે અહમ વૈશ્વાનરો ભૂત્વા આજે શ્લોક બોલીએ છીએ. એ શ્લોક ના આવડે ને એની પહેલા તો બોલીએ યજ્ઞ શિષ્ટાસીન સંતુ મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુંજતે તે ત્વઘમ પાપા પચન્યાત્મ કારણાત. હું જે જમવા બેહું છું તે યજ્ઞ છે, યજ્ઞ શિષ્ટા. હું યજ્ઞ કરું છું. 5 કોળિયા જે અંદર જાય ને એ 5 આહુતિ છે. આ તો ગધાડાની આગળ પૂરીઓ નાખે ને હળક વળક હળક વળક મળી ગયો ખાવા, એમાં આપણા શું પે? હા, ઘણી ઘણી જગ્યાએ તો હું પીરસવા વાળો ભજીયા નાખીને જાય ને તો ખાઈ જાય, ઢેફા આવે તો ખાઈ જાય, થાળી ખાલી ને ખાલી, રાહ ન જોવે. આ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ભગવાનને યાદ કરવામાં ભોજન વખતે પણ પ્રભુ જેમ માં આપણી બાજુમાં હોય, નાના હોય ત્યારે, એમ ભગવાન પણ આપણી જોડે હોય. અને રાતે માં હાલડું ગઈ અને બાળકને સુવડાવે હાથ ફેરવી, એમ ભગવાન પણ રાતે આપણી પાસે હોય.
શાંતિથી ઊંઘાડે. અને એ ઊંઘ છે ને, રાતે આપણે એક ડગલું હાલવાની ઈચ્છા ન થતી હોય, એવા થાકી ગયા હોય, પણ સવારે ઉઠીએ ને તો 20 કિલોમીટર વયા જાય એવા તાજા થઈ જાય કે નહીં. રાતે હું ભગવાન આપ્યું આપણને, એની હાથ ફેરવીને આપણામાં શક્તિ ભરી દીધી. એટલે એની શક્તિનો મહત્વ છે. ભગવાન શું કરે અમારા માટે એ પહેલો પ્રશ્ન આવતો જ નથી. કારણ કે આપણે જે વસાવ્યું ને એની આપણા જીવનમાં જરૂર નહોતી, અને જે જરૂર હતી ને એ ભગવાને વસાવ્યું. આપણે જીવીએ છે નાથી 3 પદાર્થ: પ્રવાહી, વાયુ અને ઘન. આ 3 વસ્તુથી જીવીએ. ભગવાને 3 વસ્તુ આપણને આપી. પ્રવાહી એટલે પાણી, દૂધ, નારિયેળનું પાણી, આ બધું જોવો છો. પ્રવાહી આપણા માટે જ આપ્યું છે, એનાથી આપણે જીવીએ છીએ. પછી વાયુ, પ્રાણવાયુ વિના આપણે જીવી શકતા નથી. અપાન વાયુ, જ્ઞાન વાયુ, સર્વાન વાયુ, ઉદાન વાયુ, પ્રાણવાયુ. આ 5 પ્રાણ છે, એટલે વાયુ વિના આપણે જીવી શકતા નથી. તો ઘનમાં બધું આવે: ફળ, ફૂલ, પછી અનાજ, આ બધું જ આવે. હવે આના વિના જીવી શકાય ખરું? નહીં. અને બાકીનું જે વસાયું છે એ ના હોય તો જીવીએ કે ન જીવીએ? આપણે ક્યાં પેલા ફોન હતા? આજથી 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા પંખાઈ નહોતા, જીવતા હતા. સાધન નહોતા, જીવતા હતા. અને આવ્યા પછી પણ આપણે તો જીવીએ જ છીએ, પણ કઈ ફેર પડ્યો? ભગવાન કે તું જેટલી સગવડ વસાવે ને એટલી અગવડતા આવશે. આપણને લાગે સગવડ વસાવી, હા, મોટરસાયકલ લઈને જતો હોય ને તો 2 જણા બેઠા હોય, પણ પંચર પડ્યા પછી એની દિશા કેવી થાય? નજીકમાં કોઈ પંચર વાળો ન હોય તો હવે ઢહળવી, ખંભે ઉપાડવી, મૂકીને આવવું. સગવડ છે એટલી અગવડ છે. અને જેને આધીન થયા ને એ પરાધીન થયો. જેને આધીન થયા એ પરાધીન થયો. આ મહત્વનું એટલા માટે છે કે નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય. આનાથી ઉલટું આદર્શને સામે ન રાખે. કર્મ કરવા વાળો મનુષ્ય રાગ અને દ્વેષ પૂર્વક જ સર્વ કર્મો કરે, જેથી રાગ દ્વેષ પુષ્ટ થઈ જાય અને તેનું પતન થઈ જાય. પતનને માર્ગે જવાનું છે. આપણે કેવી રીતે એવા જગ્યાએ આવીને ઉભા રહીએ કે એક બાજુ કૂવો ને એક બાજુ ખાય. આગળ જાય તો ખાય છે, પાછા જાય કૂવામાં પડે. કારણ કે આપણે મોહમાં ફસાયેલા છીએ. આપણે મોહને પાછળ શું નામ આપ્યું છે? માયા. હકીકતમાં મોહને આપણે કહીએ છીએ માયા મને વળગી. માયાને આપણે વળગ્યા છે, માયા આપણને વળગી નથી. કારણ કે મુક્તા આવડતું નથી. ઘણી વખત છે ને માયાને ગમે એટલું કયો ને, પણ છેલ્લે તો ઈ નહીં આવીને ઉભું રહીએ. હો તારા આહા મારું એક ઊહું. ઘણી વખત એવું થાય. એક કાકા પાસે તો પેલો વીમો ઉતરાવવા વાળો આવ્યો, તમે મર્યા પછી એટલા લાભ મળશે ને, વીમામાં એટલું છે ને, એટલું પ્રીમિયમ છે ને. 1 કલાક સુધી સમજાય કાકાને. બધા ડોકું આમાં હલાવે, બધું સારું. તમે શું કહો છો કાકા, વીમો ઉતારવાનો? કે મારે મોતિયો ઉતારવાનો. બોલો સુટકેસ બંધ કરીને વયો ગયો. કાની પાસે 1 કલાક માથાકૂટ કરી, પાણીમાં ગઈ છે. નષ્ટાન સિદ્ધિ, ત્રીજા અધ્યાયના 32મા શ્લોકમાં પણ આ જ આવ્યું હતું. જેવી રીતે નદીના પ્રવાહને આપણે રોકી તો નથી શકતા, પણ નહેર બનાવીને વાળી શકીએ છીએ. નદીના પ્રવાહને રોકી ના શકીએ તો એને નહેર બનાવીને વાળી શકીએ છીએ. તેવી જ રીતે કર્મોના પ્રવાહને રોકી તો શકતા નથી, પણ તેનો પ્રવાહ વાળી શકીએ છીએ. હવે કર્મો તો કર્યા વિના આપણે રહેવાના નથી. કર્મો તો આપણાથી થવાના. કોઈ એમ માણસ કે ને કે હું પલોઠી વાળીને ઘેરે બેસી ગયો, કોઈ કર્મ કરતો નથી. ના, મનથી કર્મ થાય, વાણીથી થાય, કાનથી થાય, વિચારથી થાય, બધી રીતે કર્મ થાય. તો આપણે ક્યારેય કર્મ કર્યા વિના રહી શકવાના નથી. તો કર્મ કરવું જ છે તો સારું કરો, વિચાર કરવો જ છે તો સારું વિચારો. કોકનું ખરાબ વિચારવાથી પાપમાં પડવું એના કરતા કોકનું સારું વિચારવાથી આપણું સારું થાય.
ઘણાને એવું લાગે કે કોકનું સારું વિચારવાથી આપણું સારું થાય. હા, કેમ નહીં? બેનો કોઈ દી એવું કીધું કે મારા હાટું રસોઈ કરવું? બધા હાટું રસોઈ કરે એમાં એની આવી જાય કે ન આવી જાય? અમારા ઋષિઓ એ જ કહેતા ને, સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં દુઃખ ભવાત. એને દુઃખ પણ ના આવવું જોઈએ, બધા સુખી થાય, બધા નિરોગી રહે. તો બધા નિરોગી રહે તો એમાં હું આવી જાઉં. અને હું કાઢવો છે તો શું કરવું? હું નીકળે નહીં. કોઈ એમ કહેતો હોય કે હું કાઢ નાખો, હું કાઢ નાખો, એટલે હું નીકળી જતો તો આમ બોલો ભાઈ રામ. તો હું કરું? હું ને વાળી દો. જેમ નદીમાંથી કેનાલ વાળીએ છે અને ખેતર લીલાછમ થાય છે, એમ હું ને વાળી દો. તો ક્યાં વાળવો? તું ને લાવો, તું બાજુ વાળી લો. હું અને તું બરાબર શું થાય? અમે. અમે થાય એટલે હું નીકળી ગયો કે નહીં? હવે અમે થયા એટલે બીજાને લાભ મળ્યો કે નહીં? અને બીજાને લાભ મળ્યો એ ખેતર લીલા થયા જ નહીં. એટલે કીધું છે કે નદીને રોકી તો ન શકીએ, પણ નદીનાથી કેનાલ બનાવીને વાળી દઈએ. અને એટલે કીધું છે તેવી જ રીતે કર્મોના પ્રવાહને રોકી તો શકતા નથી, પણ તેનો પ્રવાહ વાળી શકીએ છીએ. નિસ્વાર્થ ભાવે કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરવા, એને જ કર્મોના પ્રવાહને વાળવો કહેવાય. બીજાના હિતને માટે આપણે કર્મ કરીએ, એ આપણામાં અહંકાર હોય ને ત્યાં સુધી આપણે બીજાનું સારું કરી શકતા નથી. અહંકાર ઢીલો કરવો પડે, ઓગાળવો પડે. એકદમ અહંકાર જવાનો નથી. ટાઈમ થઈ ગયો નહીં? આ તો પૂરું કરવાનું પણ નહીં થાય. આવતીકાલે જો. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ. હર હર મહાદેવ.